મહાપંચાયત કરી પણ કિસાનોની નહીં, એણે પોલિટિકલી મહાપંચાયત કરી, રાજ પંચાયત કરી. હર્ષ સંઘવીને ડેપ્યુટી બનાવીને સુપર બોસ બનાવ્યા અને મુખ્યમંત્રીને ડમી મુખ્યમંત્રી બનાવ્યો, એટલે પાટીદારોનો અન્યાય થયો એ વાત કરવાનું આ યોગ્ય સ્થળ નહોતું. એ તો તમારું ટાર્ગેટ કહેવાય. આમ આદમી પાર્ટીએ શું કરવાની જરૂર હતી? ખાલી ભાષણ કે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવાથી શું ફેર પડે? હું તમને કહું, આપકે બડે હોને સે હમ કેસે છોટે હો જાતે હૈ, આ એના જેવી વાત છે કે હું ટાટા બિરલાની ઈર્ષા કરું એનાથી એને શું ફેર પડે અને મારું શું દળદર ફીટે? તો પછી બધા ઘણા કોમેન્ટ કરે છે કે તો ભારતીય જનતા પાર્ટીનું કેમ બોલતા નથી? એટલે ભાઈ એ નિકમ્મી છે એટલે તો તમારા વખાણ થાય છે. જો એ સારું હોત તો તમને કોણ ભોજ્યોભાઈ યાદ કરત? જો આમ આદમી પાર્ટીએ ગઈકાલે 200-500 કરોડની જાહેરાત કરી હોત તો સાહેબ ઉપડ્યા ઉપડત નહીં. અને કાલે કાલ ક્યાં ગાંધી સાહેબ તમારે દઈ દેવા? મિકેને એમ કેવું જોઈએ કે અમે રાજ્ય સરકારને આપીએ છીએ, ભાઈ તમે ફાળવી દો, તમે જે ફાળવવાના હોય એ અમારા તરફથી 500 કરોડ ઓર સહી. અને તમે નાચી કૂદીને એકતા પરેડ શું તળવું એકતા? કે કોઈ ભાજપમાં એકતા નથી, ભાજપ કોંગ્રેસમાં એકતા નથી, કોંગ્રેસ આમ આદમીમાં એકતા નથી, હિન્દુ મુસ્લિમમાં એકતા નથી, મુસ્લિમ ક્રિશ્ચનમાં એકતા નથી. હંધાય કૂતરા મીંદડાની જેમ બાંધણું થાય એવું તો તમે વાતાવરણ કર્યું છે. શપથ અત્યારે શું બધા લીધા, અમે એકતા જાળવાની કોશિશ કરશું, એ તો હું કહું તમને, લ્યો હું ટાટા બિરલા થવાનો શપથ લઉં, એમ થાય? અને સરદાર પટેલે તો કિસાનો માટે જ લડ્યા. સરદાર પટેલને આપણે લોહ પુરુષ એટલે કંઈ ગુમડું મટી ગયું હતું ને એવું નથી. તો ખાલી ઇતિહાસમાં ભણાવવામાં આવે એ છે ગુમડાની વાતો. તો એણે કિસાનો માટે એટલું સહન કર્યું છે કે લોકોએ કીધું આના જેવો સરદાર કોઈ નહીં. આખા ગુજરાતમાં કિસાન જે છે એ એપી સેન્ટર થઈ ગયું. કિસાન દુનિયાની તમામ સમસ્યા એક કોર કિસાનોની વાત. શું કામ? આને હજી ભોળવી શકાય છે. સહાયના બીજ તમારે રોપા વગર તમારે મતનો પાક લઈ લેવો, આવી મૂર્ખામી તમે તો કરો છો. તો તમે હળહળ રાજકારણી તો થયા. તમે 200-500 કરોડ રૂપિયા ફૂલની પાકડી દીધી હોત તો હજી ઊભું રહેત. કિસાન આક્રોશ રેલી કાઢશું. છે નહીં આક્રોશ, તમારી ભડક છે. તમે 30 વર્ષથી તમને વનવાસ તમારો પૂરો નથી થતો, કોંગ્રેસના નામે ચરી ખાઓ અને ગામ આખામાં ગધેડો કરીને પાછા આવશો. કોઈ હિસાબે અમને ઓળખો, હવે અમે આવ્યા છીએ મેદાનમાં. એમ કેજરીવાલે કીધું કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ પતિ પત્ની છે. એટલે બોલો કોણ પતિ છે ને કોણ પત્ની છે એ ખબર નથી. હવે આવી વાહિયાત વાતો કરીને તમે આટલા બધા લોકોના, ખરેખર તો 50,000 જેટલા લોકોનો આખો દાડો પાડ્યો. એક દાડી છે ને અત્યારે 600-700 રૂપિયા એક દિવસની છે. તમારે અહીંયા શું કામ 50,000 માણસ આવ્યું? કે એને એમ છે કે આ એક સરકાર નિકમ્મી છે, તો તમે તો કંઈક હોવા જોઈએ. તો તમે જો એ જ હો તો પછી અજાણ્યા મિત્ર કદાચ જાણીતો શત્રુ હું ખોટો? તમે વર મરો કન્યા મરો, અમારું તરભાણું ભરો, એવી આ ઘટના છે. જનતાએ આમાંથી સબક લેવો જોઈએ કે આપણું કોઈ નથી. આપ મુવા વિના કોઈ દી સ્વર્ગે નહીં જવાય. તમે તમારી જાતને બિલકુલ તાકાતવર બનાવો, બાકી આ બધા તમને મળદાને જેમ ગીધડા ટોચી ખાય એમ ટોચી ખાવાના. સુરેન્દ્રનગરના સુદામડા ગામે જે આમ આદમી પાર્ટી છે તેમને ગઈકાલે એક ખેડૂત મહાપંચાયત કરી હતી અને આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જે છે તેમનું જે ભાષણ હતું તેમની અંદર ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીને પણ આડે હાથે લીધા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આડે હાથે લીધા હતા અને તેમની પર પ્રહાર કરતા કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને બનાવી અને પાટીદારોનું અપમાન કર્યું છે. સમગ્ર મામલે આપણે વાતચીત કરવી છે આ મહાપંચાયતને લઈને. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો આ મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ જે છે તેમને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા, હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ જે છે તેમની ઉપર પણ પ્રહાર કર્યા હતા, શું કહેશો? જુઓ, મહાપંચાયત હતી કિસાનોની, પણ કેજરીવાલજી કે ભગવત માન કે બાકી ઇત્યાદિ એ બધાએ આને મહાપંચાયત કરી પણ કિસાનોની નહીં, એણે પોલિટિકલી મહાપંચાયત કરી, રાજ પંચાયત કરી. ભાઈ, હર્ષ સંઘવીને ડેપ્યુટી બનાવીને સુપર બોસ બનાવ્યા અને મુખ્યમંત્રીને ડમી મુખ્યમંત્રી બનાવ્યું, એટલે પાટીદારોનો અન્યાય થયો એ વાત કરવાનું આ યોગ્ય સ્થળ નહોતું. એ તો તમારું ટાર્ગેટ કહેવાય. તમારે ગુજરાતની, સૌરાષ્ટ્રની સૌથી મોટી ને સક્ષમ એવી વોટ બેંકને આકર્ષવી હતી, એટલે તમે આ મમરો મૂક્યો. હવે એ એનો મુદ્દો છે. એમાં તમારે આમ આદમી પાર્ટીએ ક્યાં કંઈ મતલબ છે કે કોને કોણ શું બનાવ્યું કે શું નહીં.
અને એ સાંભળવા આ લોકો આવ્યા નહોતા. 50,000 જેટલા લોકો જે આવ્યા હોવાનું કહેવાય છે. નો ડાઉટ જનતા તો આવી જ હતી. આ નજીકના ઇતિહાસમાં ન બની હોય એવી સ્વયંભૂ સૌથી મોટી રેલી હતી. એમાં કોઈ સંશય નથી. મહેનત કરે તો પણ ન થાય એવી જનમેદની હતી. પણ એનો મારી દ્રષ્ટિએ જે ખરેખર લાભ ઉઠાવવો જોઈએ અથવા તો પ્રાસંગિક એના પૂરતી જે વાત કરવી જોઈએ એ ન થઈને બાકી બધી બહુ થઈ હતી. ખેડૂતોની પંચાયત, મહાપંચાયત. તો ખેડૂતોના અત્યારે જે પ્રોબ્લેમ છે એ ખેર કડદા પ્રથાના પ્રોબ્લેમ છે અને માવઠાના પ્રોબ્લેમ, આ બે તાજેતરના છે. પણ મહાપંચાયત બોલાવો ત્યારે તમારી પાસે વિઝન હોવું જોઈએ કે આ તો પ્રાસંગિક છે બે, હવે એમાં જે થવું હોય થાય, પણ ભવિષ્યમાં કિસાનને ક્યારેય લાચાર ન થવું પડે એની આ રહી બ્લુ પ્રિન્ટ. જેમ કે સ્વામિનાથનનો રિપોર્ટ એ ઐતિહાસિક છે ડૉક્ટર મનમોહનસિંહના વખતનો, કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ કેવી રીતે મળે અને કોઈ દિવસ નુકસાની ન જાય એવો ડૉક્ટર સ્વામિનાથનનો રિપોર્ટ સમિતિનો તૈયાર છે, સરકારમાં પડેલો છે. આપણી કલ્પસર યોજના, હવે તમે દુનિયાની બીજી બધી ખેતી કરો, સૌથી પહેલાં સિંચાઈ હોય તો ખેતી કરો ને, કૂવામાં હોય તો અવેડામાં આવે ને. કુદરત તો રૂઠે ને રૂઠે. આ તો તમારી પાસે છે જ. કલ્પસર યોજના એવી છે કેશુભાઈના વખતથી એના વખતે અત્યાર સુધીમાં 2,500 કરોડ રૂપિયા તો વપરાઈ ગયા. ક્યાં ગયા રાજા રામ જાણે. અને ક્યાંય કોઈએ હજી ભીનાશે નથી અનુભવી આખી યોજનાની. તો મહાપંચાયત જેવો શબ્દ તમે જ્યારે વાપરો ત્યારે આ પ્રકારની એક બ્લુ પ્રિન્ટ રજૂ કરવી જોઈએ કે ભાઈ અત્યારે ભલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ ન કરે નારાયણને જો તમારા આશીર્વાદ હોય ને અમારી સરકાર આવે, અમારી એટલે આમ આદમી પાર્ટીની, તો અમે આ એક તો સ્વામિનાથનનો રિપોર્ટ જે છે એમાંય સુધારા વધારા કરીને લાગુ કરશું. તમારા અત્યારના જે દેણા બેણા હોય, આવી કોઈ વિપદા પડે તો એ જે તે વર્ષનું ટોટલી દેણું નાબૂદ કરી દેશું. ટેકાના ભાવમાં પણ જે અમુક પ્રકારની મર્યાદા છે એ મર્યાદાને ઓળંગીને અમે તમને વધુ મદદરૂપ થાય એવી વ્યવસ્થા કરશું. અને કલ્પસર જેવી યોજના કે જે જિંદગીમાં તમને કોઈ દી કાળાંતરે કોઈ દી દુષ્કાળ જેવી કોઈ ચીજ ન આવે અને સિંચાઈનું પૂરતું તમને મળી રહે પાણી, એના માટે થઈને એ કલ્પસર અથવા એના જેવી બધી યોજનાઓ, જેમ નદીઓને જોડવાની વાત હાલતા હતા અટલ બિહારી વાજપેયીએ કરેલી કે તમામ નદીઓને જોડી દો. અત્યારે શું થાય છે, આપણા દેશની આપણી ભૌગોલિક પરિસ્થિતિ ઊંધી રકાબી જેવી છે, હંધુ દરિયામાં પાણી વયું જાય છે. એના કરતાં તમે જો એ પાણીને તમામ નદીઓને એકબીજી હારે સાંકળી લ્યો તો નદીઓ જીવંત થઈ જાય. અને આપણી તો સંસ્કૃતિ છે નદી કાંઠે જ વસવાની. દુનિયાભરમાં આમ જ હોય છે, જ્યાં જળ સ્ત્રોત હોય ત્યાં જ જન સ્ત્રોત હોય. જનતા પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે ને. તો તમામ નદીઓ જો જીવંત થઈ જાય તો એ જમીનના મૂળ કેટલા મોટા થઈ જાય. અને કિસાનોનું થી માંડીને બાકી બધા પશુપાલકો બધાનું જે સ્થળાંતરો જે છે સરકારનું એ પણ અટકી જાય શહેર તરફ, કારણ કે એને ગામમાં રોજીરોટી મળી જાય. તો આને કહેવાય બ્લુ પ્રિન્ટ, દૂરંદેશી વળી વાતો કે ભાઈ અમારી સરકાર આવશે તો તમને આટલા સમયમાં આટલી વસ્તુ કરી દેશો. આજે ખેર કડદા પ્રથા છે અને માવઠા પ્રથા છે, ડખો ઈ છે, એના માટે ભેગા થયા છે, હકીકત છે. તો એમાં આમ આદમી પાર્ટીએ શું કરવાની જરૂર હતી? ખાલી ભાષણ કે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવાથી શું ફેર પડે? હું તમને કહું, આપકે બડે હોને સે હમ કેસે છોટે હો જાતે હૈ, આ એના જેવી વાત છે કે હું ટાટા બિરલાની ઈર્ષા કરું એનાથી એને શું ફેર પડે? અને મારું શું દળદર ફીટે? ઈર્ષા કરે થોડું થાય. મારે રેસીપી સમજવી જોઈએ કે ટાટા બિરલા કેમ બનાય. એમ તમારે સરકારને ગાળું દેવાથી શું ફેર પડે? તમે શું કરી શકો એમ છો? તમે પંજાબના સમૃદ્ધ રાજ્યમાંથી આવો છો. દેશના જે 2-3 સમૃદ્ધ રાજ્યનું ટોપ મોસ્ટ એમાંનું એક પંજાબ છે. તો 200-500 કરોડ રૂપિયા ન ફાળવી શકાવત? આપણે ગામમાં કહીએ છીએ ને કે ઘરે મહેમાન આવે, આપણે મહેમાન થઈને કોકના ઘરે જઈએ, ત્યાં નાના છોકરા હોય ને યજમાનના ઘરે, એના હાથમાં 5-10 રૂપિયા આપીએ. હવે 5-10ની કોઈ વેલ્યુ નથી, એ છોકરાઓને બહુ મોટું લાગે અને એક શિષ્ટાચાર છે. કોઈના ઘરે માઠો પ્રસંગ બન્યો હોય ગામડામાં તો એક થાળી હોય, થાળીમાં બીડી હોય, બીડીમાં એમાં પછી સોપારી હોય, સૂડી હોય, તમાકુ હોય ને બધું હોય. એ થાળી ફરતી હોય, એમાં બીડી પીવા કોઈ નથી આવતું, પણ થાળી ફરે એટલે 10 રૂપિયા નાખો એમ. અને બધા નાખે કે ન કરે નારાયણને જેના ઘરે આ માઠો પ્રસંગ છે એને માની લો કે 5-50 એના નિકટના સંબંધીઓ જે છે એ આશ્વાસન માટે થઈને રોકાવાના હોય તેના દાણાદોણીનું હું. જો આની કપરી પરિસ્થિતિ હોય તો આમાંથી દાણોદોણી લઈને એનું કમસે કમ જમવાનું કરી શકે.
આ બધી એક પ્રકારની વ્યવસ્થા છે. તો એ વ્યવસ્થાના ભાગરૂપે કહું, નહીતર પંજાબની સરકારને ગુજરાતને મદદ કરવાની આમ જરૂર નથી, એની ફરજ એ નથી. આમ જુઓ તો આપણે એમ નથી કહેતા કે તમારે દેવું જોઈએ ને. તો પછી બધા ઘણા કોમેન્ટ કરે છે કે તો ભારતીય જનતા પાર્ટીનું કેમ બોલતા નથી. એટલે ભાઈ એ નિકમ્મી છે એટલે તો તમારા વખાણ થાય છે. જો એ સારું હોત તો તમને કોણ ભોજ્યોભાઈ યાદ કરત? તો વાત તો એ જ તો છે. વાત એટલે જ તો તમારી યારે અપેક્ષા છે. આ નથી કરતા એટલે તો કહીએ છીએ ભાઈ તમે લોકો, એટલે કે જો આમ આદમી પાર્ટીએ ગઈકાલે 200-500 કરોડની જાહેરાત કરી હોત તો સાહેબ ઉપડ્યા ઉપડત નહીં. અને કાલે કાલ ક્યાં ગાંધી સાહેબ તમારે દઈ દેવા? મિકેનિઝમ એમ કેવું જોઈએ કે અમે રાજ્ય સરકારને આપીએ છીએ, ભાઈ તમે ફાળવી દો, તમે જે ફાળવવાના હોય એ અમારા તરફથી 500 કરોડ ઓર સહી. તો શું ફેર પડે? અને કોઈ પણ સરકારો માટે 2-5 હજાર કરોડ એ સામાન્ય વસ્તુ છે, મારા ને તમારા માટે ભયંકર છે. પણ આપણે ક્યાં તો સરકારની વાતો છે ને. અહીંયા કેવડિયા કોલોનીમાં જે તાસીરો થયો, એ તાસીરાનું તમે કોઈ આરટીઆઈ કરીને વિગત માગો તો ખબર પડે. આપે તો 1500-2000 કરોડ તો એનો ડખો છે. એના ટેન્ટ ને એના ડોમ ને એની 2-2 હજારની થાળીઓ ને એના બધા ઠમક ઠમક કરનારા કલાકારો ને એને પાછા રોકાણા હોય 5 સ્ટાર હોટલોમાં બધા. 9000 તો વીવીઆઈપી આવ્યા હતા, 9000. અને એના ડનલો પિનોલા ગાદલા ને તમે જો તો વોટરપ્રૂફ ડોમ ને તો કેટલો ખર્ચો થાય. અને તમે નાચી કૂદીને એકતા પરેડ, શું તળવું એકતા? કે કોઈ ભાજપમાં એકતા નથી, ભાજપ કોંગ્રેસમાં એકતા નથી, કોંગ્રેસ આમ આદમીમાં એકતા નથી, હિન્દુ મુસ્લિમમાં એકતા નથી, મુસ્લિમ ક્રિશ્ચનમાં એકતા નથી. હંધાય કૂતરા મીંદડાની જેમ બાંધણું થાય એવું તો તમે વાતાવરણ કર્યું છે. તમે જો કોંગ્રેસ આજે હતી તો શું એકતા પરિષદ વાત હતી ને, આમ જુઓ તો એકતામાં તમામ પક્ષને કાં સામેલ ન કર્યા? ભલે કોંગ્રેસ છે કે આમ આદમી છે કે અપક્ષ છે કે બીજા કોઈ તમારા વિરોધી હોય છે તો ભારતના ને, ગુજરાતના ને, કમસે કમ એને તો કરો. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાના ધર્મગુરુને એક રાખ્યા હોત તો એ બધા એકબીજાને કમસે કમ મંચ ઉપર અને કહે કે ભાઈ આપણે બધા એક જ છીએ. અને એવા શપથ લેવડાવ્યા હોત તો શપથ અત્યારે શું બધા લીધા, અમે એકતા જાળવાની કોશિશ કરશું. એ તો હું કહું તમને, લ્યો હું ટાટા બિરલા થવાનો શપથ લઉં, એમ થાય? તમે લોકો એમ કેમ નથી કરતા કે ભાઈ આજે એક નિયમ બહાર પાડો કે હું ઘરમાં છું તો હું ભૂદેવ છું, હું બ્રાહ્મણ છું, હું પત્રકાર છું, હું જે છું તે ઘરમાં. બહાર હું નીકળ્યો અને શેરીમાં મને કોઈ પૂછે જગદીશભાઈ તમે કેવા, તો આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. આવી પહેલ કરો તો એકતાવાળી વાત થાય. કોઈ ન કે હું હિન્દુ છું, મુસ્લિમ છું, શીખ છું કે ઈસાઈ છું, હું દલિત છું કે સવર્ણ છું, હું લેવા છું, કડવા છું, ચુવાળી છું કે તળપદા છું, કુછ નહીં. હું ભારતીય છું. બહાર એક જ વસ્તુ બધાએ બોલવાની કે ભાઈ હું કમસે કમ કોઈ પણ માણસ પૂછે ભાઈ તમે કેવા, ભારતીય, ધેટ્સ ઓલ. બાકીના જે પેટા પ્રશ્નો છે એ તમે મારા ઘરે આવીને પૂછશો તો હું કહીશ કે હું બ્રાહ્મણ છું, ફલાણો છું, ઢીકણું છું, બાકી હું ભારતીય. તો આ એકતા પરિષદ તમે જે અને ખર્ચો મુબારક છે, હાલો તો ચાલો ભાઈ એક તો ડખો મટ્યો. હવે એ તો છે નહીં. તમે સ્વયં બધાય જે લોકો કે અમે અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એમ કહે છે કે અમે જે અમારા પ્રદેશના પ્રમુખ છે એ ઓબીસીમાંથી છે. લે હાલે હવે એકતાની ક્યાં વાત રહી? એ પાછા ઓબીસીનો હોવાનું એ પાછા ઢંઢેરો પીટે. તો ઈસુદાનભાઈ કે આમ આદમી પાર્ટીમાં હું ઓબીસીમાં છું, તો કોંગ્રેસ કે અમિત ચાવડા અમે ઓબીસીમાં છીએ. તો તમે અત્યારે આમાં એકતા ક્યાંથી આવે? એટલે ઓબીસી આખી અલગ જાણે કોઈ કોમ હોય તો સવર્ણથી માંડીને બીજા બધા છે એ શું છે? દલિતો, માઇનોરિટીઝથી માંડીને વંચિતો, પીડિતો. એટલે આ તો વાત છે કે તમારા જીનેટિક સાયન્સમાં એકતા તો છે નહીં, ખાલી ફોટોજેનિક વાતો છે. આ દસ્તાવેજીકરણ સારું એ તમે જુઓ ગમે તમને. એ આખો કેવડિયા કોલોનીનો કાર્યક્રમ જે થયો તમને કોઈ પિક્ચર જોતા એમ લાગે. અદ્ભુત ડ્રેસ કોડ બધાના, બધા પરેડ બરેડ કરીને તમે 15મી ઓગસ્ટ જેવો કાર્યક્રમ કર્યો. પણ એની શું જરૂર હતી? હું એમ કહું એ કોઈ અનિવાર્ય છે? 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી બરાબર છે, ધ્વજવંદન કરવું જોઈએ ને આ તેને આપણો બે ઘડી માની લઈએ રાષ્ટ્રીય પર્વ. આ તો તમે ઊભું કરેલું તૂત છે. અને સરદાર પટેલે તો કિસાનો માટે જ લડ્યા. સરદાર પટેલને આપણે લોહ પુરુષ એટલે કંઈ ગુમડું મટી ગયું હતું ને એવું નથી. તો ખાલી ઇતિહાસમાં ભણાવવામાં આવે એ છે ગુમડાની વાતો. તો એણે કિસાનો માટે એટલું સહન કર્યું છે કે લોકોએ કીધું આના જેવો સરદાર કોઈ નહીં. જે તે દિવસે અંગ્રેજોએ એની ઉપર કર નાખેલા આપણા ખેતીવાડી ઉપર, તો સરદાર પટેલ કીધું ના કર આંદોલન, નો ટેક્સ, ના કર ભરવાનો નહીં. આંદોલન કર્યું, લાઠીઓ ખાધી, જેલમાં ગયા ને સત્યાનાશ. ઓલા અંગ્રેજોએ પઠાણો બોલાવ્યા મારવા માટે સ્પેશિયલ બહારથી પઠાણો.
એ આપણા કિસાનો ઉપર જુલમ ગુજારતા હતા ને આપણી જમીન જાયદાદ બધી જપ્તે કરી લેતા હતા, તો પણ પીછે ન હટ્યા. એને કીધું સિંહના કાળજા રાખો ને 56 જેવી છાતી રાખો. એ સરદાર પટેલ તો લડ્યા. બારડોલી, ખેડા, આ બધા જે સત્યાગ્રહો આપણા ઇતિહાસમાં દર્જ છે, તો એ શું છે? કિસાનો માટે તેને લડ્યા એટલે એ સરદાર છે. તો અત્યારે એક કોર આપણે આખા ખેતરે ખેતરે ખરખરા હોય અને બીજી કોર તમે 15મી ઓગસ્ટ જેવો કાર્યક્રમ કરીને તામઝામને તાહિરા કરીને 2,000ની ડીશ ઝાપટો તો શરમ ના આવે? તો ક્યાં એકતા થઈ તમારી? એટલે લાગણી ને એકતાને બધું ફેબ્રિકેટેડ થઈ ગયું ને હવે બધા તમે જુઓ અસંવેદનશીલતા કેટલી હદે છે. લોકો એ ટેસડાએ જુએ છે અને ખરખરાની કારણે કરે છે. બોલો, ગજબ છે. અને એનોય મંત્રી પાછા આવશે તો વળી પાછા 50 જણા ભેગા થઈને એની આરતી ઉતારશે. કોઈ એને અવગણતું નથી. આ પણ કરુણા કઈ જેવી તેવી છે. એટલે આ બધું જ ભેળાઈ ગયેલું છે. દરેક માણસ છે ને ક્યારે એકેય વ્યક્તિ હવે ન્યુટ્રલ નાગરિક એટલે સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એવો રહ્યો નથી. એ બંટાઈ ગયો છે. કા નાતમાં, જાતમાં, વર્ગમાં, કોમમાં, પ્રદેશમાં, વારસામાં, ગમે ત્યાં. હું ઇન્ડિવિજ્યુઅલ જગદીશ મહેતા એટલે કે હું નાગરિક છું ને મારે મારા વિસ્તારમાં સારો હોય ને મતલબ એવો રહ્યો જ નથી. માને મારું ફિક્સ છે. ધારો કે બ્રાહ્મણ ઉભા રહે, હું ધારો કે એવો હોઉં બ્રાહ્મણવાદી, તો સામે હોનાનો ભલે હોય, મારે મારા ન દેવો. ધેટ્સ ઓલ. આ સત્યનાશ કારણ એને કારણે થયું. તમારા મત લઈને ગાંધીનગરમાં કોઈ દોડીને તો મંત્રી નથી બની ગયું ને કે ભાઈ સૌથી પહેલાં જીતુ વાઘાણી દોડી શીખ્યા, એ થઈ ગયા. મત લઈને તો ગયા છે તમારી પાસે, તો તમે દો છો શું કરવા મત? અત્યારે તમે છાજિયા કૂટો છો, સરકાર આમ ને સરકાર તેમ. કોણે બનાવી સરકાર? હાલો મને કહો. અને તમે કમસે કમ હવે તમે એમ કહો કે અમે નથી દીધો મત, હાલો અવગણો તો ખરા. એની સભામાં કાગડા ન ઉડવા જોઈએ. એને બદલે હજી ખેતરમાં સર્વે કરવાના બાને ગમબૂટ પહેરીને આવ્યા તોય માથે 3 જણા છત્રી લઈને અછોવાના, આવો અમારે ઘરે ચા પીવાના, પાછા સેલ્ફી લઈ લે ફોટા. મારે અર્જુનભાઈ ફોટા, જીતુભાઈ ફોટા, અમર થઈ જવાના. એ ફોટાને હું ધોઈ પીવા. પણ હવે આપણે ઘેલછાઈ કે જેવી તેવી છે. આપણામાંય ખામી ઘણી છે અને આપણી ખામી છે એનો જ ગેરલાભ આ લોકો ઉઠાવે છે. બધાય પક્ષોને ખબર છે, કોંગ્રેસને ખબર, આમ આદમીને ખબર, ભાજપ, ત્રણેય શું કર્યું? અત્યારે તમે જો આખા ગુજરાતમાં કિસાન જે છે એ એપી સેન્ટર થઈ ગયું. કિસાન દુનિયાની તમામ સમસ્યા એક કોર કિસાનોની વાત. શું કામ? આને હજી ભોળવી શકાય છે. બધા અહીંયા કીધું ત્રણેય પક્ષ, એક ભારતીય જનતા પાર્ટી નહીં, કોંગ્રેસ ને આમ આદમી પડી. તમે સુદામણામાં 50,000 માણા ભેગા કરો અને માત્ર ને માત્ર ભાજપને ગાળું દો, એનાથી શું દળદર ફીટે? મને કહો. હાલો હાલો ભાજપ ખરાબ છે, ઓકે. તમે શું કાંદો કાઢ લેવાનો? તો તમે કહો અમારી સરકાર નથી, તો આવ્યા શું કરવા? કાંડ કરવા નથી તો અમને ખબર છે. તમારે અમારી ત્યાં મતનો પાક લઈ લેવો, વાવણી કર્યા વગર સહાયની. એ કેવું કહેવાય? સહાયના બીજ તમારે રોપા વગર તમારે મતનો પાક લઈ લેવો. આવી મૂર્ખામી તમે તો કરો છો. તો તમે હળાહળ રાજકારણી તો થયા. તમે 200-500 કરોડ રૂપિયા ફૂલને ફૂલની પાકડી દીધી હોત તો હજી ઊભું રહેત. કોંગ્રેસ કિસાન આક્રોશ રેલી કાઢશું. છે નહીં આક્રોશ, તમારી ભડક છે. તમે 30 વર્ષથી તમને વનવાસ તમારો પૂરો નથી થતો, કોંગ્રેસના નામે ચરી ખાઓ અને ગામ આખામાં ગધેડો કરીને પાછા આવશો. કોઈ હિસાબે અમને ઓળખો, હવે અમે આવ્યા છીએ મેદાનમાં. એમ બોટાદમાં સંમેલન જે કર્યું હમણાં એમાં આમ આદમી પાર્ટીને ગાળો કાઢી. બસ આ જ તો પ્રોબ્લેમ છે. આમ આદમી પાર્ટી અહીંયા કોંગ્રેસને ગાળું દીધી. આ બધા એકબીજાને કે કેજરીવાલે કીધું કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ પતિ પત્ની છે. એટલે બોલો કોણ પતિ છે ને કોણ પત્ની છે એ ખબર નથી. હવે આવી વાહિયાત વાતો કરીને તમે આટલા બધા લોકોના, ખરેખર તો 50,000 જેટલા લોકોનો આખો દાડો પાડ્યો. એક દાડી છે ને અત્યારે 600-700 રૂપિયા એક દિવસની છે. ખેતરમાં કામ કરે ને તો એને ગુણ્યા તમે 50,000 કરો જી, એટલા રૂપિયાનો ધુમાડો ખોટો થયો. આમ જુઓ તો. અને કાંઈ મળ્યું નહીં. એક રાતી પાય ન મળ્યું, અંદાય પાછા ખખેરીને આવતા રહ્યા. એટલે અત્યારે ખેડૂતના નામે તમામ પક્ષો, તમામે તમામ, સરકાર તો એની ફરજ ચૂકી જ છે, પણ એ ચૂકી છે એટલે તમારે ત્યાં 50,000 ભેગા થયા. તમે કાંઈ નથી સમજતા. તમારે ત્યાં શું કામ 50,000 માણસ આવ્યું કે એને એમ છે કે આલો આ એક સરકાર નિકમ્મી છે તો તમે તો કંઈક હોવા જોઈએ. તો તમે જો એ જુઓ તો પછી અજાણ્યા મિત્ર કદાચ જાણીતો શત્રુ હું ખોટો? એ તો 30 વર્ષથી એટલે તો હાંડ થઈને બેઠા છે. તો તમારામાં કંઈક હોય તો તમારે કંઈક પાવલું પરખાવવું તો જોઈએ. હવે એ તો કંઈ છે નહીં. કોંગ્રેસે પણ આમ જ કરે છે. એ તો હાવ અમથી પણ હાસ્યમાં ધકેલાયેલી છે. હવે એને પોતાના અસ્તિત્વનો પ્રશ્ન છે. જનતા એ નથી સમજતી. જે પાર્ટીને પોતાનું અસ્તિત્વ ટકાવવાનું પણ અત્યારે મુસીબતમાં હોય એ તમારું મારું હું તળું ભલું કરે.
મેજર જનરલ હોય અથવા તો તંત્રી હોય કે કોઈ મુખ્ય માણસ હોય કોઈ દરેક બાબતનો સમજી લ્યો, એ જો કાગા રોળ કરે કે હોય બાપા મને બચાવો, કોઈ સાંભળ્યું આપણા સૈન્યનો વડો હોય સૌથી વડા, એ કોઈ દી એમ કહે કે ભાઈ આ સરહદ ઉપર તો ભાઈ ભગવાન બચાવો, એવી ટાઈટ કે ત્યાં તો પગ મૂકા નથી થતા, આવું હોય કોઈ દી? ને પાછા એમ કે ભાઈ પાકિસ્તાનવાળા એનું કાંઈ નક્કી નહીં હો, ગમે ત્યાંથી ગોળીબાર કરે. મને તો એમ થાય કે મને તો ગોળીબારનો અવાજ આવે ને તો મને મારી નીંદર ઉડી જાય. અરે તો તને હેઠો ઉતારવો પડે ને હરામ ખાયા, એવું હોય કોઈ દી? એ હામી છાતીએ મરી જાય તો એને કંઈ થાય નહીં થડકાટ, એનું નામ તો નેતા કહેવાય. તો આ બધા નેતાઓ શું કે ગમે કે અમને બચાવો, અમારી પાર્ટી બચાવો, અમારી પાર્ટીનું રિનોવેશન. અરે તમારું પોતાનું દળદળ ફીટી નથી શકતા, એ અમારું હું તળું કરવાના? એટલે જનતાએ ખરેખર હવે ધણી ધારવામાં ભૂલ કરવાની જરૂર નથી. ગામડામાં કહેવત છે કે આ ધણી ધારવામાં થાપ ખાઈ ગયા. આ ધણી એટલે રણી ધણી, ધણી એટલે પતિ નહીં, ધણી એટલે સુકાની. તો તમારે એટલે કે જે મતદારો છે એણે હવે ધણી ધારવામાં ભૂલ ન કરવી જોઈએ. તમારા વિસ્તારમાં જે ભયંકર સક્ષમ અને સજ્જન એવા લોકો પછી કોઈ પણ કોમનો હોય, આયાતી હોય કે ભાયાતી હોય, તમે એને મત આપો તો મેળ પડે. તમારે મત તમારા ચોક્કસ લોકોના પેરામીટર્સમાં આવતા હોય એને દેવો છે, અને પછી છાજિયા કૂટો અમારો રોડ નથી, નળ નથી, ક્યાંથી હોય? એટલે આ કિસાનોના નામે અત્યારે બિલકુલ સુદામડાથી માંડીને ઠેઠ અહીંયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી તમને કહું બધે જ બુદ્ધિપૂર્વકના પ્રયોગો ચાલી રહ્યા છે. ટાઈમ પાસિંગ જોબ. શું કામ? SIR આવી ગયું છે, નવી મતદાર યાદી ચૂંટણી પંચે જાહેર કરી ગુજરાત સહિતના 11 રાજ્યોમાં. હવે એ દિંડક થાય ફેબ્રુઆરી સુધીમાં. ફેબ્રુઆરી સુધીમાં એ ડખો થાય પછી એમાં પાછા વાંધા વચકા, અમારા નામ કેમ કાઢી નાખ્યા, ચાઈને કાઢ્યા છે ને ખેર ખાર રાખ્યો છે, જે બિહારમાં ડખો થયો એવો જ એ પાછો થાય મહિનો દી એ હાલ છે. એટલે માર્ચ આવી જવાનો, માર્ચ આવ્યા પછી ચૂંટણી આપીએ તો 5-15 દી તૈયારી માટે આપવા પડે. ટૂંકમાં બધો વાળીઓ ઓલો છે ને કે બધું ગયું, ગોફણીઓ ઘાવ ગયો એપ્રિલ મેમાં. તો હમણાં ઉતાવળ શું કામ કરે સહાય આપવાની? તો એપ્રિલ મેમાં પાછું કયા મત લેવા, કયા મોઢે? એટલે સહાય ને સર્વે ને સમીક્ષા ને ફલાણું ડીંડક બધું કરી ટાઈમપાસ ભારતીય જનતા પાર્ટી કરવાની. અને આ પાપી લોકો પણ ચૂંટણી જાહેર નથી એટલે 1 રૂપિયો જાહેર ન કર્યો, ન કરે. નારાયણને 200-500 કરોડ ધારો કે જાહેર કરી જાય આ કેજરીવાલ આની મંડળી, અને ચૂંટણી ન થાય જાહેરાત તો હું કામ દેવા? જુઓ આ લોકો કેવા બી વાવે, તો એમાં તો પાછું છે ધરાવીને ધાન અને નીપજે જેવું. એણે પછી વ્યવસ્થા તો કરી, નહીતર એનામાં આપણામાં બુદ્ધિ છે એનામાં ન હોય એવું હોય. પણ એ કે 500 કરોડ વખત છે, ચૂંટણી લગભગ પાછી ઠેલાવાની કદાચ SIRને કારણે. તો એમ કે તો દઈને શું ફાયદો? એના કરતાં તે દિવસે વળી વાત જો કંઈક થાય મેળ તો કરશું. ટૂંકમાં બધાયનું મન જેમ હુતારનું મન બાવળીએ, એમાં હંધાઈનું મન છે એ ચૂંટણીમાં છે. કોઈને ખેડૂતમાં મનેય નથી. તમે વર મરો કન્યા મરો, અમારું તરભાણું ભરો, એવી આ ઘટના છે. જનતાએ એમાંથી બિલકુલ આમાંથી સબક લેવો જોઈએ કે આપણું કોઈ નથી, આપ મુવા વિના કોઈ દી સ્વર્ગે નહીં જવાય. તમે તમારી જાતને બિલકુલ તાકાતવર બનાવો, બાકી આ બધા તમને મળદાને જેમ ગીધડા ટોચી ખાય એમ ટોચી ખાવાના. આ સ્થિતિ છે. જી સર, જે ગઈકાલે આપણે જોયું 50,000થી પણ વધારે ખેડૂતો ત્યાં ભેગા થયા હતા, મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. આ આમ આદમી પાર્ટીની વોટ બેંકમાં કન્વર્ટ થાય તેવી શક્યતાઓ કેટલી? જુઓ, જનતા હવે મારી દ્રષ્ટિએ તો વધારે પડતી હોશિયાર થઈ ગઈ છે. જો તમને યાદ હોય તો કહું, આની પહેલાંની લોકસભાની ચૂંટણી વખતે, આ ગઈ નહીં એની પહેલાંની, રાહુલ ગાંધી અને ભાઈ મુલાયમસિંહ યાદવના દીકરા, બરાબર, આ બેયને દોનો લડકે કરીને, બરાબર, બિહાર ઉત્તર પ્રદેશમાં હાહાકારમાં જનતાની એટલી બધી ત્યાં આવતા, પ્રજા જેટલી આવતી, તો બધા અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એ બે એમ કે દોનો લડકે, બીજા બધાને ભારી પડી એવા બધા સૂત્રો બૂત્રો આવ્યા હતા. પબ્લિક તો હકડે ઠઠ હતી. અને અચ્છા વિશ્લેષકોને પણ લાગ્યું હતું કે હવે જનતાનું મૂડ બદલાવાનો અને ભાજપના બોરિયા પિસ્તરા બાંધીને ભાગવું પડશે. કાંઈ કાળો કાગડોય ન આવ્યો. જનતા હવે થઈ ગઈ બુદ્ધિશાળી. હવે આ તમે બધા જે કહે છે ને, બધા નાટક જુએ છે. એક શોલે ફિલ્મ આવ્યું એ જોઈ લીધું, હવે શાન આવ્યું તો એ જોઈ લો, પછી શક્તિ આવે તો એ જોઈ લો. જોવામાં શું વાંધો છે? આપણે માલ લેવો હોય બજારમાં, લેવું એક ફરાક, આખી દુકાન નથી જોતા, આખી બજાર નથી જોતા, લેવું એક જ ફરાક છે ઢીંગલી હાટું, પણ જોઈએ છે 10 જગ્યાએ. એમાં આ બધા પણ હવે જુએ તેલની ધાર. એમાં શું તમે નાચો કૂદો મજા કરો, હું જોઈ લે તમારામાં કેટલી કૌવત છે. મતમાં કન્વર્ટ એમ ન થાય.
મતમાં કન્વર્ટ કરવા માટે થઈને આ લોકોએ બિલકુલ બાય હાર્ટ કંઈક વાતને દૂરંદેશી બળી વાત કરવી જોઈએ. તમને ખરાબ ચિતરીને હું સારો ન થઈ શકું, હું કેવો સારો છું એ બતાવું, આપોઆપ તમે ખરાબ થઈ જાઓ. એ ખામી છે. અને એમાં પાછું ખરેખર કંઈક સમર્પિત ભાવે હોવો જોઈએ. આપણે વાત કરી છે પત્રકાર તરીકે, મીડિયા તરીકે, એટલે એ લોકો શું વિચાર કરતા હોય ખબર છે, ભાઈ તમારે તો બોલવું છે, અમારે એક પણ બીજ ઉગા વગર વાવવું નથી. આ લોકોને પહેલા પાક જોઈએ છે ને પછી બી રિલીઝ કરવા છે. આ ઈ ટાઈપના આઈટમ છે. પહેલાં મને અમારો પાક આપી દો તો હું બી રિલીઝ કરું એમ. એટલે તમે પહેલાં અમને સરકાર ઉપર બનાવો તો મદદ કરીએ એમ. બોલો તો શું કામ તમને કોઈ મદદ કરીએ મફતમાં, મને કયો જી. એટલે બે પક્ષે એવું છે. તો જનતાએ ઓછી માય નથી, ભાઈ કાંઈ વાંધો નહીં, તમે લઈ જાઓ છો ને આવીએ છીએ બે બોલો બોલો કરો મજા, જો હું બજારમાં હું હાલે છે એ ભાવતાલ એમ સમય આવે તો દેખા જાય. 2027માં જો આને આ માહોલ રહ્યો સાહેબ, અને આપણામાં કોઈ બ્રેકઅપ ન આવે, સરકાર કોઈ બીજું માથાકૂટ ન કરે, તો તમારી જાણ ખાતર જનમાનસ જુદી એંગલથી આ વખતે લડવાની ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી 2027 માઇલસ્ટોન જેવી થાય. જનતા પોતે જ ઉમેદવાર બનશે, વિપક્ષે પોતે, શાસક પોતાની તકદીર પોતે લખવા આવ્યા કે નહીં. નીતિનભાઈ જાની મેદાનમાં હવે આ તો બોણી થઈ, હજી તમે લખી રાખજો. આવા કેટલાય તમે કલ્પના ન કરી એવા લોકો આવીને ઊભા રહેશે. ચાલો ભાઈ મારે લડવું છે, તમને વાંધો ન હોય તો, અને તમને મત નહીં આપ્યાનો અફસોસ થાય એવી વ્યક્તિઓ. કારણ કે આ રીઢા ગુનેગારો તો આપણે જોઈ લીધા. હવે એમાં તો કાંઈ ફેર પડે એમ નથી. પણ આપણે બધા કહીએ છીએ કોઈ સારા માણસ આવતા નથી. હવે આવશે અને હવે મત નહીં આપો તો સારા માણસને શું ફેર પડી? તો સુખી તો હોય જ છે, ખાધે પીધે. કે ભાઈ અમે આવ્યા તક નહીં, તમે અમને શું કર્યું, હરાવી દીધા ને, મજા કરો, હવે ભોગવો, તમે એ જ લાગના છો. જો ગુજરાતના નાગરિકોએ સુશાસનનો શ્રેષ્ઠ અવસર હાથે કરીને જો મેળવવો હોય અને દીપાવવો હોય તો એની પાસે 2027નું આ એક ફોર્મ્યુલા છે કે બહેતરીનમાં બહેતરીન વ્યક્તિ આવે, એના લુગડે દાગ ન હોય, કોઈ પ્રકારનું કોઈ વાંકાચૂકું ન હોય, સંપૂર્ણપણે એને જે કંઈ લાયકાત ધરાવ મેરિટ્સ ઉપર હોય, તો એ માણસ આયાતી ભાયાતી કોમ વર્ગ કુછ નહીં જોવું જોઈએ, કાંઈ જોવું ન જોઈએ. વેલકમ ડિયર, તમે તારે આગળ વધો ને મત આપીને એને જીતાડવા જોઈએ તો મેળ પડે. એમાં પાછું જો આપણી એની જૂની પેટર્ન રહી કે તમને હું તાવા પાલટી આપી દઉં કે 250 ગ્રામ ભજીયા ખવડાવી દઉં, તમે હોઈ જાઓ તો ભગવાન બચાવે તમને, બીજું હું. તો ક્યાં પ્રશ્ન છે. એટલે હવે તમારા હાથમાં જ્યારે અત્યાર સુધી તમને મતની વેલ્યુ નથી, હવે ખ્યાલ તો આવી ગયું ને કે તમારા એક મતથી જે માણસ મંત્રી કે ધારાસભ્ય બને એ કેટલી 70 પેઢીનું હાજું કરી લે છે. તો મત કેટલો કિંમતી છે ખબર પડે કે નહીં? આપણે એમ થાય દઈ જો ને ગમે નહીં, ગમે ને નહીં, એ જ ડખો છે, એ જ માથાકૂટ છે. આવા લોકો જે એક વખત ધારાસભ્ય કે મંત્રી બને એ 70 પેઢીનું હાજું કરી શકતા હોય તો તમારા મતની તાકાત તો જુઓ. તો તમે શું કામ સારા માણસને નથી આપતા? બિલકુલ સારા માણસને આપવો જોઈએ ને એને કહેવું જોઈએ પ્રચારની પણ જરૂર નથી, તું સારો છે એ જ બસ છે. અગરબત્તી પેટાવી દો પછી એને બોલવાની જરૂર ન હોય કે હું સુગંધી છું, હું સુગંધી છું, એ તો એની સુવાસ જ કહી દે. તો આવા લોકો ઊભા રહીએ તો આ ગુજરાત નંદનવન બને. નહીતર કિસાન હોય તો કિસાનના નામે, બેરોજગાર હોય તો બેરોજગારોના નામે, વેપારી હોય તો વેપારીના નામે બધા ડીંડક કર્યા કરશે ને હવની રોટલી હવ શેકીને જે વયા જશે. સર, અંતિમ સવાલ, ટેકાના ભાવે મગફળીની જે 11 શરૂઆત થતી હોય છે તે સર્વેના કારણે મોકૂફ રાખવામાં આવ્યા હોય, પત્ર જાહેર કરવામાં આવ્યો છે સરકાર, કેવી રીતે જુઓ છો? જો ભાઈ, સર્વે નામની જે ચીજ છે ને એ પણ બહુ મોટું ધુપ્પલ છે. હમણાં જે 5 મંત્રી પણ જે કહેવાતા મંત્રીઓને સર્વે કરવા મોકલ્યા હતા, અર્જુનભાઈ મોઢવાડિયા ઉનાના ઊભી બજારે ઊભા છે, કોઈ ખેતરમાંય નથી ગયું. એના વિડીયોઝ છે, 5 જણાને હેલો કરી ફોટા બોટા પડાવીને લ્યો સર્વે થઈ ગયું. હવે તમે જે સર્વેની વાત કરો છો જેને પડતી મૂકવામાં આવી છે એ થોડીક છે લીગાલિટીવાળી. ગ્રામ સેવકથી માંડી તલાટી મંત્રી પછી મામલતદારથી માંડીને આ બધાય ભેગી થાય અને સેટેલાઇટ થ્રુ સર્વે કરે. તમારા સર્વે નંબર શું છે, કેટલા એકર જમીન છે, એમાં શું વાવ્યું છે, એનો ગ્રોથ કઈ રીતે થયો છે, ઉગ્યું કે કેમ, અને અત્યારે શું પોઝિશન છે, આ બધું જોઈને પછી સર્વે કરીને એના નોર્મ્સ પ્રમાણે રાહત આપવાની વાતો હોય છે. પણ સરકાર પાસે કોઈ મેકેનિઝમ નથી. તમને ખબર છે અત્યારે ગામમાં કેવા ધુપ્પલ ચાલે છે? જે ગ્રામ સેવકો નહીં, જે ઓલા કોમ્પ્યુટર ઓપરેટરો હોય છે, COV કે CIO VO કે એવું કહેવાય છે એને,
ટૂંકમાં કોમ્પ્યુટર ઓપરેટર ગામમાં ગ્રામ પંચાયતોમાં કોઈને ડેટા કલેક્શનનું કંઈ આવડે નહીં ત્યાંના સરપંચ બરપંચને, એટલે હવે તમારા જેવડા છોકરાઓને રાખે. એ જન્મ મરણના દાખલા હોય તો કોમ્પ્યુટરમાંથી, હા વીસીઓ, એ વીસીઓને કીધું સર્વેનું, બોલો કે એક ખેતરનું સર્વે કરે તો તને 200 રૂપિયા. હવે એ 5 ખેતરમાં ફોટા પાડી આવે, હવે સર્વે કેવું ને વાત કેવી. એ વીસીઓને પાછું ખેતર કોના બાપનો દીકરો એ ખબર ન હોય. એ તમારી જેમ ભણેલા ગણેલા શહેરમાંથી આવ્યા હોય ક્યાંકથી, તમને એમ કે નોકરી મળી ગઈ ને ઓલાને એમ કે આમ મળી ગયું. હવે એ સર્વે એને હોપી દીધું, કોણે? તલાટી મંત્રી હોય. કોઈને ખેતરમાં તો જવું નથી, પગ બગડી જાય ને, મોજા બગડી જાય, પગ બગડી જાય, સ્પ્રે છાંટવું એ ઉડી જાય. કાલની ઓલો પાથરો આમ ઊંઘીને કહે છે, મંત્રી કહે છે આ તો વાસ આવે છે, બોલો, જાણે પોતે લંડનથી આવ્યા હોય. એટલે આવા બધા બાબુશાહી છે, કોઈ વાતમાં દમ નથી. સર્વે બર્વેમાં કરે દાનત જ ખોરી છે, ટોપરા જેવી, અને ઉલ્લુ બનાવીને આંકડા દઈને જેને તેને દેવાનું છે દઈ દે પૈસા, રાજા રામ જાણે શું થાય. આવી સ્થિતિ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખરા અર્થમાં જે થવું જોઈએ એ થતું નથી. જી ખૂબ ખૂબ આભાર સર. સ્વરાજ સાથે જોડાવા બદલ. ખેડૂતોના જે મુદ્દે આપણે રાજકીય પાર્ટી પોતપોતાના લાભ જોઈ રહી છે, સ્થાનિક સ્વરાજના જે ચૂંટણીના કારણે આ બધું અત્યારે ડિંડક સાહેબના કહેવા પ્રમાણે ચાલી રહ્યું છે. આવનાર દિવસોની અંદર જ ખબર પડશે ખરેખર જનતા જે છે તે કોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી જે 2027નું પ્લાનિંગ થઈ રહ્યું છે તેવું મનાઈ રહ્યું છે. ત્યારે 2027માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુખ્ય ભૂમિકા ભજવવાની છે, ત્યારે જોવું રહેશે કે આગામી દિવસોમાં જનતા આખરે કોના શિરે તાજ પહેરાવે.